પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે અરવલ્લીના માલપુરમાં ઉગાડવામાં આવ્યો ગાંજો અને દૂરથી નહીં પણ નજીકથી પણ જો કદાચ તમે જોવો તો તમને એવું જ લાગે કે અહીંયા મકાઈની ખેતી કરવામાં આવી છે, પણ મકાઈની ખેતીની યાર્ડમાં ઉગાડવામાં આવ્યો હતો ગાંજો અને ડ્રોન કેમેરાના મદદથી અરવલ્લી જિલ્લા પોલીસે કર્યો છે પર્દાફાશ। ડ્રોનમાં કેદ આ નજારાને જુઓ। ખેતર અને તેમાં ઉગાડવામાં આવતા પાકના દ્રશ્યો આકાશી નજારામાં જોઈ શકાય છે। આ ખેતરમાં મકાઈનો પાક ઉગાડવામાં આવ્યો છે, પરંતુ ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો તમે ધ્યાનથી જોશો તો મકાઈની યાર્ડમાં ઉગાડેલો ગાંજો પણ દેખાશે, જેનો અરવલ્લી જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે। અરવલ્લીના માલપુરમાં નશાની ખેતી, નશાના કારોબાર પર ડ્રોનથી બાજ નજર। મકાઈના પાકની યાર્ડમાં થતી ગાંજાની ખેતી। અરવલ્લી જિલ્લા એલસીબીએ માલપુર તાલુકાના હાથીખાંટના મુવાડા ગામમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે। મુવાડા ગામમાં ગાંજાની ખેતી થતી હોવાની બાતમી એલસીબીને મળી હતી। તેના આધારે પોલીસે ડ્રોન કેમેરાની મદદથી રેડ કરી હતી। ખેતરમાં જઈને જોયું તો પહેલી નજરે કોઈને ધ્યાનમાં ન આવે એ રીતે ચોતરફ મકાઈનો પાક હતો અને તેની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું। એલસીબીને ખેતરમાંથી ગાંજાના 350 છોડ મળી આવ્યા। 130 કિલો गांजा की बाजार कीमत 12,83,000 थाई है। एलसीबी की टीम ने अपनी सर्वेलेंस टीम्स बनाई एवं जो जगह है उस जगह पर पहुंचकर ड्रोन की मदद से जो काफी डेंस जो मकई की खेती हो रही थी उसके बीच में से उन्हें गांजे का खेती मिली है, जिसमें करीबन 350 छोड़ जिनकी वजन है करीबन 130 किलोग्राम्स और जिनकी कीमत पूरी मिलाकर होती है 12,80,000 रुपए। कोनी जमीन में थतुं हतुं गांजानुं वावेतर? कोण मकाईनी यार्डमां करतुं हतुं नशानी खेती? પોલીસે ખેતરમાં રેડ કરી ગાંજો તો જપ્ત કરી લીધો, પરંતુ સૌથી મહત્વનો સવાલ એ હતો કે આ જમીન કોની માલિકીની છે, કોણ મકાઈની યાર્ડમાં ગાંજાની ખેતી કરતું હતું। પોલીસે તેની ખરાઈ કરતા જમીન શ્રી સરકાર હોવાનું સામે આવ્યું છે। આ જમીનમાં ગુલાબજી વિરાટ ખાંટ ગાંજાનું વાવેતર કરતો હોવાનું ખુલ્યું। ગાંજો પકડાયા બાદથી ગુલાબજી ખાંટ ફરાર છે। તેની વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગના કાયદા હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। इतने का इनको अभी मिला है गांजे का जो वावेतर वहां हो रहा था। जो आरोपी है गुलाबजी भाई कांड, उनका कब्जा है इस जमीन पर। इतनी माहिती हमें अभी प्रिलिमिनरी मिल रही है। इन्वेस्टिगेशन इसमें जारी। देखिए, हमारा जो इन्वेस्टिगेशन है उस हिसाब से जो अक्यूज्ड का नाम मैंने आपको बताया, बिल्कुल उसका सर्च चल रहा है और वो जल्द से जल्द पुलिस की गिरफ्त करेगी। જે પ્રમાણે ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે તેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે ઘણા સમયથી આરોપી ગાંજાનું વાવેતર કરતો હશે અને તેનું વેચાણ કરતો હશે, પરંતુ આ સવાલોના જવાબ આરોપીની ધરપકડ બાદ થઈ શકે, જેથી ગાંજાની ખેતી કરનાર શખ્સને પકડવા માટે પોલીસે બાતમીદારોને કામે લગાવ્યા છે। આગામી સમયમાં ગાંજાની ખેતીને લઈ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।